હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરી નવો વિડીયો લઈને આવી ગયા છીએ મકવાણાના મનોકામના મેલડીમાંનું. તે દામનગરના અવતર રોડથી જૂના રેલવે સ્ટેશન પાસે મંદિર આવેલું છે. આપણે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે મનોકામના મેલડીમાંના. નિરાલી પણ આવી ગઈ છે દર્શન કરવા સાથે એમની બાબુ સાથે. હવે આપણે જઈશું મંદિરની અંદર. જઈ રહ્યા છે મિત્રો, ભક્તો શાંતિ આરામ કરી રહ્યા છે. બાજુમાં આપણે જઈ રહ્યા છીએ. આ છે મંદિરનો જ્યારે પાટોત્સવ કર્યો હતો ત્યારે ના બધી તસવીરો જોઈ રહ્યા છો. ત્યાં મંદિરની બહાર જ છે પાટોત્સવ 2012માં કર્યો હતો. આ છે મનોકામના મેલડીમાંની સ્તુતિ. જોઈ રહ્યા છો મિત્રો, મોટી સ્તુતિનો આપણે વિડીયો ઉતારેલો છે. આ છે શ્રીફળ વધેરવાની જગ્યા. એ બાજુમાં ત્રિશુલ પણ છે અને મનોકામના મેલડીમાંનો ફોટો પણ છે. હવે આપણે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો મિત્રો, હવે જઈશું આપણે મંદિરની અંદર. પર લખેલું છે જય મેલડીમાં. તો હવે મંદિરની અંદર આપણે દર્શન કરવા પહોંચી જઈશું માતાજીના. તો આપ જઈ રહેશે મિત્રો, સામે જ બતાવી રહેલી છે મનોકામના મેલડીમાંનું મંદિર. ત્યાં દર્શન કરવાની સાથે જ બધા દુઃખ દૂર થઈ જાય છે. અને સામે જોતા હોય માતાજી આપણી સામે એ રીતે. નિરાલી પણ આવી ગઈ છે દર્શન કરવા મેલડીમાંના. એ પણ બહુ ખુશ લાગી રહી છે. અંદર મસ્ત મજાનું ડેકોરેશન પણ છે. મંદિરની અંદર તમે બેસ્યો તો શાંતિ અનુભવશો. ત્યાંનું અંદર રિનોવેશન બી એટલું મસ્ત છે, ડેકોરેશન બી એટલું મસ્ત છે. મંદિર મેલડીમાંની બાજુમાં જમણી સાઈડ છે ગણેશજી, અહીંયા છે ત્યાંના પૂજારીના ફોટા, ડાબી સાઈડમાં છે હનુમાનજીનું બેકગ્રાઉન્ડ થીમ. જઈ રહ્યા છો મિત્રો, આ છે ત્યાંના પૂજારીઓ, ત્યાંના ભૂવા પણ કહી શકાય. અને બહાર મંદિરની બહાર તોરણ લટકાયેલા છે શ્રીફળના, તેમની માનતા પૂરી છે. બહાર જોઈ રહ્યા છો મસ્ત મજાનું સુંદર અને શાંત વાતાવરણ છે. હવે બહારથી આપણે મંદિર બતાવીએ દઈએ બધા ભક્તોને. હવે જોઈ રહ્યા છો મિત્રો, આપણે દર્શન કરીશું બહારથી મંદિરના. આ છે બહારનો વ્યૂ. વિડીયો કેવો લાગ્યો મિત્રો? જય માતાજી.